ચાલો મિત્રો, આજે આપણે હવે ત્યાર પછીનો ટોપિક આપણે જે શીખ્યા ઉદાહરણ 4 અને 5. હવે આપણું સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન 1 થી 4 આપણે કરી ગયા છે. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 5. બહુ સરળ છે. અને એના પછી આપણે પ્રશ્ન 9 કરીશું. પ્રશ્ન 6, 7 અને 8 એ વ્યવહારુ દાખલા છે, તો એની આપણે દ્રઢતાપૂર્વક સમજ લઈશું અને પછી આપણે દાખલા ગણીશું. તો આવા પણ દાખલા એક એક લીટીના જોવા જઈએ તો મોઢે થઈ જાય એવા પણ છે. તો એવા દાખલા ગણતી વખતે અહીં સૂચના આપેલી હોય એને પહેલા ધ્યાનમાં રાખવાનું. તમારી એકમ કસોટી લેવાતી હશે સ્કૂલની અંદર, તો એકમ કસોટી લેવા પાછળનો NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ, તો એનો મુખ્ય હેતુ અધ્યયન નિષ્પત્તિ તમારી લખેલી હશે આવી રીતના ઉપર લખેલું છે અધ્યયન નિષ્પત્તિ. તો એ અધ્યયન નિષ્પત્તિના આધારે તમારે યોગ્ય આ જે સૂચના જે છે એને પણ વાંચવાની છે અને એને અનુસાર જ દાખલા ગણવાના છે. ઓકે, જો તમને સૂચના આપેલી હોય કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લખો, તો તમારે ગુણધર્મનો ઉપયોગ કરવાનો જ રહેશે. અહીં તમે ડાયરેક્ટલી જોશો તો 26 ગુણ્યા ઋણ 48 વત્તા ઋણ 48 ગુણ્યા 36, તો તમે ડાયરેક્ટલી આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર કરીને પણ દાખલો ગણી શકો છો. પણ સૂચનામાં આપણને કીધું છે કે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, તો આપણી પાસે જેટલા ગુણધર્મ છે એને રિકોલ કરી લેવાનું, બહુ મુખ્ય ઇમ્પોર્ટન્ટ. તો સૌપ્રથમ તો આપણી પાસે ગુણધર્મ છે જૂથનો, ક્રમનો, પછી વિભાજ્યતાનો. ઓકે, તો આ નિયમો આપણી પાસે છે. ક્લિયર? તો આ જૂથ, ક્રમ અને વિભાજ્યતાના નિયમ જે છે વિભાજનનો ગુણધર્મ, તો આ ગુણધર્મને આધારે આ દાખલા ગણવાના છે. હું તમને ટ્રીક પણ આપીશ આ યાદ રાખવાની, પરંતુ પહેલો આગ્રહ એ છે પરીક્ષાની અંદર યાદ રાખો ત્યારે મિત્રો કે ગુણધર્મનો ઉપયોગ કરતી વખતે યાદ રાખવાનું કે પહેલા જોવાનું કે કઈ સંખ્યા આપેલી છે, કઈ રીતનું ચિહ્ન છે, કયા પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, કયા ચિહ્નોનો ઉપયોગ કરેલો છે એ જોવાનું. તો અહીં તમે પહેલા ચિહ્નની અંદર જોઈ શકો છો 26 ગુણ્યા ઋણ 48 વત્તા ઋણ 48 ગુણ્યા 36. તો સૌપ્રથમ તો તમને અહીં એક વસ્તુ નજરે પડતી હશે, તો તે છે શું? તો કે બંનેની અંદર 48 છે. મુખ્ય વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ મેં તમને કહેવાનો હતો તે, જ્યારે પણ પરીક્ષાની અંદર આવી રીતના એક રકમની અંદર ગુણાકાર અને સરવાળો બંને આવે, બરાબર યાદ રાખજો, ગુણાકાર અને સરવાળો બંને આવે ત્યારે સમજવાનું દર વખતે નિયમ કોનો હશે? વિભાજનનો નિયમ હશે. ગુણાકાર અને સરવાળો આવ્યો એટલે વિભાજનનો જ નિયમ. યાદ કરો વિભાજનનો નિયમ શું હતો? તો કે કોઈ એક સંખ્યાનું બે સંખ્યા ઉપર વિભાજન. તો તમે અહીં જોઈ શકો છો બંનેની અંદર 48 કોમન છે. તો આપણે એક દાખલો ગણીએ. પહેલો નંબરનો રકમ છે 26 વત્તા ઋણ 48 વત્તા ઋણ 48 ગુણ્યા ઋણ 36. તો આ રીતના ડાયરેક્ટલી આ રીતના ડાયરેક્ટલી આનો ગુણાકાર કરી અથવા આનો સરવાળો કરી અથવા આનો ગુણાકાર કરી ડાયરેક્ટ ગણવાનો પ્રયત્ન કરવાનો નહીં, કારણ કે તમે હજુ શીખ્યા ન હશો અથવા તો શીખ્યા હશો તો યાદ પણ ન હશે. ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી એ નિયમ હું તમને આવનારા લેક્ચરની અંદર તમને સમજાવીશ. એકવાર શીખવાનું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું મિત્રો. એ ગુણધર્મ તમને લાઈફ ટાઈમ કામ લાગશે એની ગેરંટી હું આપું છું. ભાગુ સબા, અને એ કઈ રીતના ગણવાનું એ પણ તમને હું આવનારા લેક્ચરની અંદર કહીશ. અહીં આપણે જોઈએ તો કે બંનેની અંદર 48 કોમન છે, તો આપણે 48 ને સરખા કોમન કાઢી લઈએ. ઋણ 48, તો અહીંયાથી ઋણ 48 કોમન કાઢી લીધું તો આપણી પાસે શું વધ્યું? અહીં 26. ઓકે, અને આ બાજુના જે ભાગ છે તેમાંથી શું વધ્યું? તો કે ઋણ 36. ક્લિયર? અને વચ્ચે કયું ચિહ્ન છે? વત્તાનું. તો આપ અહીં જોઈ શકો છો કે આ તો ગુણધર્મનો કયો ગુણધર્મ છે? વિભાજનનો ગુણધર્મ શું કહે છે? a કૌંસમાં b વત્તા c, એટલે કે આ રીતનું હોય તો a ગુણ્યા b, a ગુણ્યા c. દેખાય છે આવું કંઈક? a ગુણ્યા b, a ગુણ્યા c, અને એનો જવાબ તો આપણે શું લખી શકીએ? a કૌંસમાં b વત્તા c લખી શકીએ. વિભાજનનો ગુણધર્મ ફરી એકવાર ધ્યાનથી જુઓ તો કે સરવાળો અને ગુણાકાર બંને આવે ત્યારે વિભાજનનો નિયમ, જે સરખું છે તેને પહેલા બહાર લખી દો. ઓકે, તો સરવાળાની બંને બાજુ એક કૌંસ કરી શકાય. આ એક કૌંસ અને આ એક કૌંસ. તો બંને કૌંસની અંદર તમે જોઈ શકો છો 48 સરખા છે, કાઢી લઈએ ઋણ 48.
તો અહીંયા વધ્યા 26 વત્તા અહીંયા વધ્યા ઋણ 36. આગળ જઈએ. અહીં આ નિયમ બરાબર યાદ રાખજો, નોટ કરી રાખજો. તો હવે આને સરળ બનાવી શકાય. પ્રશ્ન એ થવો જોઈએ મિત્રો કે શા માટે આમાં ગુણધર્મનો ઉપયોગ કરવાનો? હું ગુણાકારની રીતે પણ ગણી શકું ને. તો અહીં જુઓ બરાબર. હવે ઋણ 48 છે અને આને આપણે સરવાળા બાદબાકી કરીએ તો ઓછા વત્તા ઓછા 26 ઓછા 36. તો જવાબ આપણને મળશે ઋણ 48 કૌંસમાં આનો જવાબ મળશે આપણને ઋણ 10. ગલત ચિહ્ન છે એટલા માટે બાદબાકી 36 માંથી 26 જાય તો 10 અને મોટી સંખ્યાનું ચિહ્ન. તો હવે અહીં જે આંકડો આવ્યો આપણી પાસે, આ બધાની વચ્ચે શું છે? તો કે ગુણાકાર છે. કોઈ ચિહ્ન ન હોય તો સમજવાનું ગુણાકાર છે. તો હવે આપણે ડાયરેક્ટલી લખી શકીએ 1 દાન 10, 2 દાન 20, 3 દાન 30. તો 10 સાથે ગુણાકાર આવે તો સીધું આપણે બિંદુ મૂકી દઈએ છીએ. તો 48 દાન 480. હે ને? થઈ ગયો સરળ. તો શા માટે આપણે અહીંથી ડાયરેક્ટ ના કર્યું? સમજાયું? ઘણીવાર આપણે એવા ગુણધર્મનો ઉપયોગ કરવાથી આપણે ગુણાકારને સરળ બનાવી શકીએ છીએ. એટલા માટે ગુણધર્મનો ઉપયોગ આપેલો હોય છે. તો અહીં આપણો જવાબ આવે છે 48 ગુણ્યા 10 એટલે કે 480. ચલો યાદ કરો ગુણાકાર માટેના નિયમો. ઓછા ઓછા વત્તા. તો જવાબ આવી ગયો આપણો 480. તો આ રીતના આપણે આ દાખલો ગણીએ કમ્પ્લીટ. ચાલો બીજો દાખલો ગણીએ. હવે અહીં એકવાર જોઈ લેવાનું પાછું. કોઈ સરવાળો ગુણાકારનો નિયમ સાથે છે? સરવાળો નથી, ગુણાકાર છે, ખાલી ગુણાકાર. તો આપણે આમાં વિભાજનનો નિયમ લાગશે નહીં. બરાબર? તો આ રીતના વિભાજનનો નિયમ કયા કયામાં લાગે તે તમારે ડિફાઇન કરી દેવાનું. આની અંદર વિભાજનનો નિયમ લાગે છે. આમાં જો તો આમાં પણ સરવાળો અને ગુણાકાર છે તો આની અંદર પણ વિભાજન લાગી શકે. લાગશે જેવું નથી કહેતો, પણ તમને એક ટ્રીક આપી દીધી કે સરવાળો અને ગુણાકાર જ્યારે આવે ત્યારે સમજવાનું વિભાજનનો નિયમ છે. ઓકે? અને બીજું લક્ષણ શું? તો કે સરવાળાની બંને બાજુ સરખું એક અંક હશે. છે ઋણ 48 બંનેમાં. આની અંદર પણ જો તો ઋણ 625, અહીંયા પણ 625 છે. તો આની અંદર પણ વિભાજનનો નિયમ લાગશે, આપણે લગાવીશું. બરાબર? બાકીનાની અંદર આપણને સરવાળો અને ગુણાકાર સાથે દેખાતા નથી. ઓકે? તો આગળ આપણે દાખલો ગણીએ બીજો. બીજા દાખલાની રકમ છે 15 ગુણ્યા ઋણ 25 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 10. હવે મેં તમને આગળ શીખવ્યો છે એક પાર્ટ. તેની અંદર તમને ખ્યાલ હશે તો 5, 25, 625, 125 આ બધા આંકડા આવે ત્યારે એની સાથે 4, 8 એ બધા આંકડા આવે. તો આ 25 ગુણ્યા 4 કરશો આપણને શું મળશે? તો દેખીતી રીતે અહીંયા તરફ તમે ગુણાકારને સરળ બનાવવાના એ રીતે આપણે શીખ્યા હતા. ઓકે? તો આપણે અહીં જોઈએ 15 ગુણ્યા આ બેનો ગુણાકાર કરી દઈએ તો 25 ચોક 100 લખાય. ઓકે? અને ઓછા ઓછા વત્તા. તો આ એક થયો ગુણાકાર અને ગુણ્યા 10. તો હવે આપણી પાસે મીંડાવાળો આંકડો છે 15 ગુણ્યા 100 તો કે 1500 ગુણ્યા 10 15000. હવે ચિહ્ન જોઈએ વત્તા 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 ઓછા ઓછા છે. એકદમ સરળ દાખલો. એક રીતે જોવા જઈએ તો કેટલો લાંબો હતો. આની અંદર આપણે ગુણાકાર કરવા જઈએ તો કેટલું લાંબુ થાય? એના કરતા આપણે નિયમ વાપર્યું છે. તો એ જોવાનું પરીક્ષાની અંદર. આ એનસીઈઆરટી ના સિલેબસ અનુસાર તમે એક ગધેડાની જેમ મહેનત નથી કરવાની મિત્રો. તમે એક લોજિકલ વિચારો. ગણિત એ ગમ્મત સાથે શીખવાનું છે. તો તમે દાખલાને ઉપર ડાયરેક્ટલી ગણવા ન બેસતા એને પહેલા સમજવાનો પ્રયત્ન કરો. શું આ દાખલો કઈ રીતે ગણી શકાય? કેટલી બધી રીત હોઈ શકે. હું આ બેનો ગુણાકાર કરી શકું, આ બેનો ગુણાકાર કરી શકું, હું આ બેનો ગુણાકાર કરી શકું. પહેલા આવું પણ હોઈ શકે. કોઈ નિયમ લાગતો હોય તો તે પણ લગાવી શકું. તો જુઓ પહેલા દાખલાને એનાલાઇઝ કરો. ઓકે? એટલે પરીક્ષાની અંદર પેપર આવે તો ડાયરેક્ટલી એને તરત ને તરત સોલ્વ કરવા નહીં લાગી જવાનું. પહેલા એકવાર પેપર વાંચી જાઓ શું છે આપ્યું. બરાબર? એને સમજવાનો પ્રયત્ન કરવાનો. પરીક્ષાની અંદર પૂરતો સમય હોય અને એટલા માટે આપણી ઝડપ પણ વધે તે માટે લખીને પ્રેક્ટિસ પહેલા કરવાની. તો આ દાખલાની અંદર આપણે જોયું કે સરળ બનાવવાનું 25 ગુણ્યા 4 એટલે 100 આવી ગયું. તો આ જોતા આવડવું જોઈએ 25 ચોક. તો 25 અને 4 નો આપણો સંબંધ છે. ઓકે? તે જ રીતના 125 અને 8 નો સંબંધ છે. આમાં 100 થશે, આમાં 1000 થાય છે. ક્લિયર? એ જ રીતના 625 અને
16 નો સંબંધ પણ આપણને મળશે. આ રીતના અનેક સંબંધ તમને મળશે તો તેના આધારે આપણે ગણવાનું સરળ બનાવી શકાય. ગુણાકાર એટલે કે મીંડામાં ફેરવવાની ટ્રાય કરવાની. 25 ચોક 100. તો આવા ગુણાકાર પરીક્ષાની અંદર આવશે ને આવશે જ આવા દાખલા. એટલે સરળતાથી યાદ રાખજો. ત્રીજો દાખલો જોઈએ. 625 ગુણ્યા -35 વત્તા -625 ગુણ્યા -65. ચાલો, જેવી રીતના મેં પહેલા દાખલાની અંદર કીધું સરવાળો અને ગુણાકાર આવે ત્યારે કયો નિયમ? વિભાજનનો નિયમ. ઓકે, તો ચાલો આની અંદર સરખું શું છે તે જોઈ લઈએ. તો કે અહીંયા 625, અહીંયા પણ 625 છે, પણ અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે. ઓકે, તો આપણે આમાંથી આને ધન બનાવવું હોય તો ઋણ ચિહ્ન બહાર કાઢી લઈએ આપણે. ઓકે, તો 625 ગુણ્યા -35 આવું લખી શકીએ, કાઉન્સ કરી દેવાનું, વત્તા હવે પાછા 625 છે, 625 એકા આવું કરીએ, 625 ગુણ્યા -1 કરીએ તો ઋણ 625 થાય. ઓકે, 625 એકા 625 વત્તા ઓછા ઓછા. ઓકે, અને ગુણ્યા 65 તો છે જ આપણી પાસે. ક્લિયર? તો હવે આપણી પાસે શું વધ્યું તે જુઓ બરાબર ધ્યાનપૂર્વક. અથવા તો તમે આમ ના કરતા ડાયરેક્ટલી આ 625 પાસે જે ઋણ સંખ્યા જે છે એ આને આપી દઈએ, એટલે કે આવું પણ લખી શકીએ આપણે. ક્લિયર? આ બંને સરખું કહેવાશે, જવાબ બંનેનો સરખો આવશે. જોઈ લઈએ આપણે 625 ગુણ્યા 65 તો 5 5 25 સોરી એકમ નું શૂન્ય 6 5 30 વધી પડી 3 6 દુ 12 ને 3 15 5 વધી પડી 1 6 6 36 ને 1 37 5 5 25 5 વધી પડી 2 5 દુ 10 ને 2 12 2 વધી પડી 1 5 36 ને 1 31. તો આનો પણ જવાબ આપણને આ મળશે અને આનો પણ જવાબ આ મળશે. ક્લિયર? ઋણ ચિહ્ન અહીંયા મૂકો, કોઈ બી એક સાથે ચિહ્ન છે એટલે આપણી પાસે ઋણ જ જવાબ આવશે. તો આ રીતના આ બંને સરખું કહેવાશે. ક્લિયર? તો આપણે 625 ને ધન બનાવવા માટે 65 ને આપણે ઋણ ચિહ્ન આપી દીધું. ક્લિયર? આ રીતના પણ કરી શકો. થાય છે શું એક્ચ્યુઅલી મેં તમને અત્યારે લખેલું ઋણ 1 ગુણ્યા 65 તો થાય ઋણ 1 ગુણ્યા 65 કેટલા થાય? 65 એકા 65 અને ઋણ ચિહ્ન મુકાઈ જાય. તો તેના પરથી લખ્યું છે આ. ઓકે, ચાલો હું તમને એક સ્ટેપ લખી દઉં. ચાલો આગળ ફરી એકવાર પાછું એક સ્ટેપ લખી દઉં. 625 ગુણ્યા ઋણ 35 વત્તા 625 ગુણ્યા આ બેનો ગુણાકાર 65 એકા 65 ઋણ ચિહ્ન. ક્લિયર? હવે જુઓ તો બંનેની અંદર 625 કોમન છે તો લખી દઈએ 625 બહાર ગુણ્યા અહીં આ કૌંસમાંથી શું વધ્યું તો કે ઋણ 35 વચ્ચે કયું ચિહ્ન? વત્તાનું. આ બાજુ શું વધ્યું? ઋણ 65. ક્લિયર? હવે આગળ જોઈએ 625 ગુણ્યા ચાલો વત્તા ઓછા પહેલા દૂર ચિહ્ન કરીએ ઋણ 35 વત્તા ઓછા ઓછા 65. આગળ જઈએ 625 ગુણ્યા આ બેનો સરવાળો કરશો તો કેટલા આવશે? 65 ને 5 70 ને 30 100 તો ઋણ 100 આવ્યા. ચાલો મીંડા આવે એટલે આપણને મજા પડે હે ને? જે સંખ્યા છે તેની સાથે બે મીંડા મૂકી દેવાના તો 625 1 2 પણ ચિહ્ન ધ્યાન રાખવાનું. તમે આખો દાખલો આ રીતના ગણ્યો પણ ચિહ્નમાં ભૂલ કરી તો દાખલો ખોટો. ઓકે, એટલે ગણિત ગમ્મત સાથે રમવાનું ગણવાનું પણ ગમ્મતમાં ધ્યાન પૂરેપૂરું આપવાનું. બરાબર? તો ઓછા વત્તા ઓછા. ક્લિયર? તો આ રીતના આ દાખલો જે છે તેમાં આપણે વિભાજનના નિયમનું પાલન કર્યું અને ગુણધર્મનો ઉપયોગ કર્યો. ઓકે, આ દાખલાને કેવી રીતના ગણવાનો, ક્યારે કઈ રીત અપનાવવાની એ હું તમને આ દાખલાના અંતમાં કહીશ. ઓકે, એટલે બરાબર ધ્યાન રાખજો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. ઋણ 17 ગુણ્યા ઋણ 29 કીધું છે આપણને.
ચોથો દાખલો -17 ગુણ્યા -29. તો આની અંદર કોઈ સરવાળો નથી અને ગુણાકાર છે ખાલી, તો વિભાજન નિયમ લાગે વર્ગે જ નહીં. ક્રમના નિયમનો તો અહીંયા ઉપયોગ આવશે જ નહીં વધારે, બને ત્યાં સુધી ખાલી જગ્યામાં જ ઉપયોગ કરશે ક્રમનો નિયમ. ઓકે, ચાલો. તો હવે તમે પોતાના મનપસંદ ગુણાકાર લઈ શકો છો. બને ત્યાં સુધી શૂન્યની નજીક આવે તેવો આંકડો લેવાનો. તો 29 નજીક છે, તો આપણે લખી શકીએ 29 ને આવી રીતના, આ 17 એમના એમ. ઓકે, એમાં ફેરવીએ આપણે 29 એટલે કે 30 ઓછા 1 લખી શકીએ. ક્લિયર? 30 ઓછા 1 લખી શકીએ ને 29. પણ મને ચિહ્ન કયું છે? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા ઋણ હોય તો જ આ પોસિબલ થઈ શકે. સમજાયું? હવે આનો સરવાળો કરો. અલગ ચિહ્ન છે એટલે બાદબાકી 30 ઓછા 1 29. મોટી સંખ્યાનું ચિહ્ન છે. ક્લિયર? તો આ રીતના પણ સેટલ કરતા આવડવું જોઈએ. આ શીખવાનું ઘણું બધું. શું કર્યું મેં? પહેલા તો આ 30 ની નજીક લઈ ગયા, તો 30 ઓછા 1 બેઠા લખી દીધા. પછી શું કર્યું? તો કે ચિહ્ન જોયું, મોટી સંખ્યાનું ચિહ્ન આવે જવાબમાં, તો અહીંયા 29 લાવવાના છે ઋણ. તો આપણે 30, આ બેમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 30, એને ઋણ કરવું પડશે. પણ આ 30 કરીએ તો આને ધન કરવું પડશે, તો અને તો જ જવાબ આપણે બાદબાકી કરી શકીએ અલગ ચિહ્ન માટે. એટલે આ રીતના આપણે 29 આવ્યા. હવે આગળ જઈએ તો અહીં આપણો વિભાજનનો નિયમ લાગે વર્ગે છે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો આપણે લખી શકીએ 17 ગુણ્યા 30 ઋણ 30, આ એક કૌંસમાં, પછી વચ્ચે છે ચિહ્ન વત્તા, તો ઋણ 17 ગુણ્યા 1. તો આ રીતના લખી શકીએ. સિમ્પલ છે ઉદાહરણ. 7 તાળી 17 તાળી 51 થાય, અને એક ચિહ્ન છે ઓછા વત્તા ઓછા. ચાલો અગેન વત્તા, આ કૌંસનો ઉપયોગ કરીએ. 17 એકા 17, ઋણ ચિહ્ન છે, તો આપણી પાસે જવાબ આવી ગયો. હવે આ બંનેનો સરવાળો કરવાનો, પણ વચ્ચે ચિહ્ન છે ઓછા 510 વત્તા ઓછા ઓછા 17. તો આપણે આનો સરવાળો કરીશું તો બંને ચિહ્ન સરખા, એટલા માટે સરવાળો 527 આવશે અને મોટી સંખ્યાનું ચિહ્ન. તો આ રીતના પણ દાખલો ગણી શકાય. આની અંદર આપણે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો વિભાજનનો. ક્લિયર? તો મોટે ભાગે આ આપણું સેશન્સ વિભાજન ઉપર ચાલી રહ્યું છે, એટલા માટે વિભાજનના દાખલા આવે છે. પણ પરીક્ષાની અંદર યાદ રાખવાનું કે હવે હું બરાબર જે કહી રહ્યો છું તે બરાબર ધ્યાન આપજો. જો તમને કીધું હોય ગુણધર્મનો ઉપયોગ કરીને તો બધી આ પદ્ધતિ કરવાની, પણ દાખલો 1 માર્ક્સની અંદર હોય અને ગુણધર્મનો ઉપયોગ આપણને નહીં આપ્યો હોય તો તે સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો. 17 ગુણ્યા 29 તરત આવી જશે. આ સ્ટેપ કરવાની કઈ જરૂર નથી. ત્યારે કેવી રીતના ગણવાનું? 29 ગુણ્યા 17, 29 એકા 29, 7 9 13 તો 3, વધી પડી 6, 7 2 14 ને 6 20. અહીં એક મિસ્ટેક થાય છે મિત્રો. ઋણ 17 આપડા લખવાના બાકી રહી જાય છે. અહીં આ ઋણ 17 છે તો ઓછા ઓછા વત્તા, ઓછા ઓછા વત્તા, તો અહીં જે જવાબ આવે છે આપણો અલગ ચિહ્ન છે, એટલા માટે બાદબાકી થશે. તો જવાબ આવશે 493, પણ કઈ ચિહ્ન? ધન. ઓકે, તો આપણે ફરી એકવાર પાછું જોઈ લઈએ. ઓછા ઓછા વત્તા. ક્લિયર? તો મેં જે કહેતો હતો તે શું? તો કે ડાયરેક્ટલી જ્યારે તમને આ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો એવું ન કીધેલું હોય તો તે સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 29 ગુણ્યા 17, તો 9 એકા 9, 2 એકા 2, 7 9 13 તો 3, વધી પડી 6, 7 2 14 ને 6 20. તો જવાબ આવ્યો 493. ક્લિયર? તો તે સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ગણી લેવાનું. ઓકે, તો આ રીતના પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો વાંચવાનું, પહેલા સૂચના શું આપી છે અને તે પ્રમાણે ગણવાનું. આગળ દાખલો ગણીએ તો અહીં તમે જોઈએ તો 125 અને 8 દેખાય છે. જે મેં તમને ત્રિક આપી એ પ્રમાણે ગણવાનો રહેશે. આ દાખલો હોમવર્ક આપું છું. તો 125 અને 8 તો 1000 આવશે, અને ગુણ્યા 53 કરશો તો 53000. આ રીતે દાખલો. પછી આ દાખલો અત્યારે જ ગણ્યો આપણે. આની અંદર 102 છે, તો જેવી રીતના મેં અહીંયા 29 ના બે ભાગ પડ્યા 30 ઓછા 1,
તો બને ત્યાં સુધી આપણે 100 ના ભાગ પાડીએ તો 100 વત્તા 2 કરી શકીએ ગુણ્યા ઋણ 41. તો આ નિયમનો ઉપયોગ કરીને આની જેમ જ દાખલો આપણે ગણી શકીએ સેમ એઝ ઇટ ઇઝ. અગેન પાછો આ દાખલો આના જેવો છે. ક્લિયર? 7 ગુણ્યા 30 ઓછા 30 વત્તા તેના આધારે 50 ગુણ્યા 50 ઓછા 2 એ પણ ગણી શકીએ. અને લાસ્ટ દાખલો જે છે ઋણ 57 ગુણ્યા 19 વત્તા 57. તો હવે આ દાખલો કેવી રીતના ગણવાનો હું તમને કહું છું. આ દાખલો હોમવર્કમાં ગણવાનો છે. 5મો 6થો અને 7મો. ક્લિયર? હવે હું 8મો દાખલો આપું છું. આઠમા દાખલામાં પણ કંઈ જ કરવાનું નથી, પણ હું તમને ખાલી સમજ આપી દઉં. ગુણ્યા ઋણ 19 વત્તા 57. ક્લિયર? હવે જે રીતના આપણે ગણી ગયા, મેં તમને કહ્યું ગુણાકાર અને સરવાળો આવે એટલે કયો નિયમ? વિભાજન. તો અહીં તમે 57 બંનેમાં જોઈ શકો છો, પણ અહીં ઋણ 57 છે, એને મારે ધન બનાવવું હોય તો આ રીતના લખાય ઋણ 1 ગુણ્યા 57 ગુણ્યા 19 ઋણ. ઓકે, આ એક કૌંસ વત્તા 57, આ એક કૌંસ. હવે 57 ને લખવું હોય તો 57 એકા 57 લખાય. હા ને? ચાલ, તો અહીં આગળ હું 57 આગળ લખી દઉં છું અને ઋણ 1 અને ઋણ 19 નો ગુણાકાર કરું તો કેટલા આવશે? 19 એકા 19 ઓછા ઓછા વત્તા. તો આ એક કૌંસ થયો અને વત્તા આપણી પાસે બીજો કૌંસ છે 57 ગુણ્યા 1. હવે આ એક મૂકવાનું કારણ એ છે કે જો હું એક નહીં મૂકું તો શું થાય તે બરાબર જોજો. જો હું એક નહીં મૂકું તો શું થાય બરાબર જોજો. હવે 57 બંનેમાં છે. ક્લિયર? તો હું 57 ને બહાર કાઢી લઉં કોમન ગુણ્યા અહીં શું વધ્યું આ કૌંસમાં 19, પછી શું છે વત્તા. અહીંથી 57 કાઢી લીધા તો વધ્યું શું? કંઈ જ નહીં ને. તો પ્રશ્ન એ થાય ને, તો કંઈ જ નહીં વધે એવું નહીં. અહીં ગુણાકાર સાથે બહાર કાઢ્યું છે 57 ને, તો 57 ગુણ્યા એવી કઈ સંખ્યા મૂકું કે મને 57 મળે? તો કે 57 એકા 57 થાય. હા ને? તો જો હું ડાયરેક્ટલી 57 જો 0 મૂકું અહીં તો એનો મતલબ શું થાય? 57 આની સાથે ગુણાકાર તો આપણને કૌંસ મળી જાય, પણ 57 નો શૂન્ય સાથે ગુણાકાર શું 57 મળે? નહીં ને. તો 57 નો જો હું 1 સાથે ગુણાકાર કરું તો આ મળે 57 ગુણ્યા 19 આવી ગયું ઉપર નો, અને 57 ગુણ્યા 1 57 થાય. તો એટલા માટે આ એક મૂકવાનું છે અને આ બહુ જ ઉપયોગી છે, ખૂબ 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 ઉપયોગી છે. એટલે યાદ રાખજો, નોટ કરજો અને પરીક્ષાની અંદર ભૂલ ના કરતા. બરાબર? એટલે કાઢો, બહાર કાઢો ત્યારે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ જ સંખ્યા નહીં તો શું આવશે? 1. કારણ કે અહીં ગુણાકારનો ઉપયોગ કરવો છે. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા હંમેશા હોય જ, આવે જ, એટલું યાદ રાખવાનું. એટલે 1 આ મૂકવાનું ભૂલવાનું નહીં. આગળ જઈએ. 57 ગુણ્યા 19 વત્તા 1 20. આપણી પાસે નાનો આંકડો આવી ગયો. હવે 20 એટલે મીંડું આવી ગયું, તો આપણે ખાલી ગુણાકાર કરવાનો રહે. 57 દુ 7 દુ 14, 5 દુ 10 ને 1 11, 114 અને 0. ધન ધન ધન. ઓકે, વત્તા વત્તા વત્તા. તો આ રીતના આપણે 8મો દાખલો ગણ્યો. ક્લિયર? હવે પ્રશ્ન 9 આપણે ગણવા જઈ રહ્યા છીએ. ચાલો, પ્રશ્ન 9 ની સૂચનામાં છે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરીને સાચું વિધાન બનાવવાનું છે. પહેલી ખાલી જગ્યા આપણને આપી છે ઋણ 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27. તો ઋણ 3 ગુણ્યા કેટલા કરતો 27 આવે? 3 નો ઘડિયો બોલવાનો. બરાબર? 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18, 3 સતામ 21, 3 અથામ 24, 3 નવામ 27. આવ્યો? તો 3 નવામ 27 થશે. પણ અહીં જુઓ, બરાબર, અહીં ઓછા અહીં વત્તા, પણ જવાબ તો વત્તામાં છે. તો મારે અહીંયા 9 કેવા મૂકવા પડશે? ઋણ 9. વેરી ગુડ છે. હવે થઈ જાય ઓછા ઓછા વત્તા. છે એકદમ સિમ્પલ. ક્લિયર? તો આ બહુ ધ્યાન રાખવાનું. બીજું ઉદાહરણ 5 ગુણ્યા હું કેટલા મૂકું કે જેથી મને ઋણ 35 મળશે. તો અગેન પાછું બોલવાનું સ્ટાર્ટ કરી નાખવાનું.
5 નો ગુણાકાર કરવાનો કેટલા આવે? 35 5 સતામ 35 થાય ને? તો 5 સતામ 35 થાય, પણ અહીં ચિહ્ન જુઓ, ઋણ લાવવાનું છે. તો શું કરવાનું? આ તો ધન છે, બરાબર? તો અહીં 35 ઋણ લાવવા માટે મારે 7 ને ઋણ મૂકવા પડશે, તો જ થશે. ઓછા વત્તા ઓછા. ચલો ત્રીજું, ખાલી જગ્યા ગુણ્યા હું ઋણ 8 કરું તો મને જવાબ મળશે ઋણ 56. ચાલો કેટલા અથામ 56 થાય? 1 અથામ 8, 2 અથામ 16, 3 અથામ 24, 4 અથામ 32, 5 અથામ 40, 6 અથામ 48, 7 અથામ 56 થાય ને? તો 7 ગુણ્યા 8 કરો તો થાય. જોઈ લેવાનું ચિહ્ન બરાબર, વત્તા ઓછા ઓછા ચિહ્ન મૂકવાનું, જે ખાલી જગ્યામાં આપેલું છે તેમાં જ મૂકવાનું. ઓકે, લાસ્ટ જોઈએ તો ખાલી જગ્યા ગુણ્યા ઋણ 12 બરાબર 132. હવે 12 ગુણ્યા હું કેટલા કરું તો 132 થાય? તો 12 ડન 120 તો થઈ જ જાય, બરાબર? તો 12 ગુણ્યા 10 તો 120 થઈ જ જાય, અને 120 કરતા તો મોટો આંકડો છે. તો હજુ એક વાર કરવું પડશે, 12 ગુણ્યા 11. તો 2 એકા 2, 1 એકા 1, 2 એકા 2, 1 એકા 1, 2 3 1. 12 ગુણ્યા 11 થાય, હા ને? તો આપણે 12 ગુણ્યા 11 કરીશું તો 132 આવશે. પણ જોઈ લેવાનું બરાબર, આ આંકડો મૂક્યા પછી આપણો જવાબ આવી જાય છે 11 12 132. વત્તા ઓછા ઓછા આવવું જોઈએ, તો ઋણ મૂકવું પડશે. વેરી ગુડ. તો આ રીતના દાખલા આવે તો ગણવાની મજા આવે, હા ને? તો પરીક્ષાની અંદર આવી રીતના જ દાખલા આવશે. આના સિવાયના દાખલા પણ તમારી પ્રેક્ટિસ વર્ક, સ્વાધ્યાય પોથી જે છે, પછી નવનીત હશે ઘણી બધી, તો એની અંદર પણ હશે. અથવા તો તમે પણ જાતે આવી રકમ જાતે બનાવો. ક્લિયર? અને પછી ગણવાનો પ્રયાસ કરજો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો હું તમારી સમક્ષ જ છું, સાથે જ છું, અને કોમેન્ટની અંદર લખશો એટલે બીજી સેકન્ડે તમને જવાબ મળી જશે. અને કન્ટિન્યુઅસલી સહકાર આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ ભવિષ્યની અંદર આ રીતના દાખલા ગણવામાં ક્યારેય અચકાવો નહીં, એવી આપણી આશા સાથે આજે વિરમું છું. આપણે મળીશું નેક્સ્ટ ટાઈમે.